તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો અત્યારે તમને વરસાદની તાજી લાઈવ અપડેટ બતાવવાની છે। રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ અત્યારે લાઈવમાં પડી રહ્યો છે, તેમજ આગલા દિવસોમાં અને આગલા સમયમાં કેવો વરસાદ જોવા મળશે, સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો અત્યારની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌથી વધારે ગુજરાતમાં સુરતની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો મિત્રો, તે પ્રમાણે સૌથી વધારે આ સુરતની આજુબાજુનો વિસ્તાર છે એમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો, વાપી તેમજ નીચેના જે વિસ્તારો છે, વાપીથી નીચેના જે વિસ્તારો ત્યાં સુધી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં પણ વરસાદ નાસિકને બધા વિસ્તારોમાં ભૂકા કાઢે છે અને આપણે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વાપીમાં સૌથી વધારે ભારે વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। કારણ કે તમને સૌથી પહેલાં એ માહિતી બતાવી રહ્યા છીએ કે વરસાદ અને વરસાદમાં પણ ભારે વરસાદ ક્યાં પડી રહ્યો છે। તો સુરત અને વાપી આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં પડી રહ્યો છે। ચીખલીમાં પણ સારો એવો વરસાદ, નવસારીમાં પણ સારો એવો વરસાદ, વલસાડમાં પણ સારો એવો વરસાદ, તેમજ એ સિવાયના પણ વિસ્તારો વિશે જોઈએ તો બારડોલીમાં પણ ભારે વરસાદ, વ્યારામાં પણ સારો એવો ભારે વરસાદ, માંડવીમાં પણ સારો એવો ભારે વરસાદ અને ડુમસ, સુરત, કીમ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો વિશે તો કીમ, ભરૂચ, દહેજ આ બધા વિસ્તારોમાં પણ દેડિયાપાડામાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે। નેત્રંગમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે, તેમજ પાલેજ, જંબુસર અને દેવલામાં પણ સારો એવો, કરજણમાં પણ સારો એવો, ડભોઈમાં પણ સારો એવો, રાજપીપળામાં પણ સારો એવો, કેવડિયામાં પણ સારો એવો વરસાદ અને વડોદરામાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે મિત્રો। તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો। તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તમને અગાઉ કીધું એ પ્રમાણે સૌથી વધારે વાપીમાં ધોધમાર ભારે વરસાદ પડી રહ્યો છે। હવે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લાએ સંપૂર્ણ રીતે ભાવનગર જિલ્લો વરસાદી માહોલથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરી વિસ્તાર હોય, ભાવનગર ગ્રામ્ય વિસ્તારો હોય, આમ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં ખાસ કરીને પાલીતાણામાં સારો એવો વરસાદ, અલંગ તેમજ અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો તળાજા, સોનગઢ તેમજ ગારિયાધાર અને અલંગથી નીચે જઈએ તો તળાજામાં પણ, જેસરમાં પણ આ બધા ભાવનગર જિલ્લાના તાલુકા છે ને એ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ, તાલુકાના ગામડા જે છે એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે અન્ય વિસ્તારો જેવા કે બોટાદમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ધોલેરામાં પણ આ બાજુના ધોલેરાથી જે વિસ્તારો છે નીચેના સૌરાષ્ટ્રના એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં કે વરસાદ વિશે તો જેતપુર, જૂનાગઢ તેમજ કાઠિયાવાડ, રાજકોટ ને બધા વિસ્તારો છે, અમરેલી એમાં પણ વરસાદી માહોલ બનેલો જોવા મળી રહ્યો છે। માધવપુરમાં પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે, વેરાવળ ને એમાં પણ, કોડીનારમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, મધ્યમ વરસાદ। ધારીમાં, રાજુલા ને ધારી ને એ બધા અમરેલીના તાલુકા છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। હળવોથી મધ્યમ વરસાદ અને કોડીનારમાં થોડો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તમને જણાવીએ મિત્રો તો અન્ય વિસ્તારોમાં તો ખાસ કરીને ખંભાળિયા, પોરબંદર ને કાલાવાડ ને એ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે, જામનગર ને મોરબી ને એમાં। તો હવે મિત્રો આગળ વધીએ, આપણે મધ્ય ગુજરાત તરફ વધીએ તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બનેલો જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનો ભાગ જે તમે જોઈ શકો છો એમાં અમદાવાદ ખાસ કરીને નડિયાદ હોય, ગોધરા હોય એ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અન્ય વિસ્તારો વિશે પણ મધ્ય ગુજરાતના વિશે તમને જણાવીએ